જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજના વિડીયોમાં આપણે એક એવા એકાદશી વ્રતની કથા સાંભળીશું કે જે આપણને અગ્નિશ હોમ યજ્ઞનું ફળ આપે છે, દોષ મુક્ત, પાપ મુક્ત કરે છે તથા જેના વ્રતના પ્રભાવે શ્રાપ વિમોચન થાય છે. આવી જ મહાન એકાદશી એટલે કે મહાસુદ 11 જયા એકાદશીની વ્રત કથા કંઈક આ રીતે છે. એકવાર ઇન્દ્રની સભામાં અપ્સરાઓ નૃત્ય કરતી હતી. ગાંધર્વો મીઠા ગાન કરતા હતા. કિન્નરો સંગીતની સુરાવલી છેડતા હતા. એમાં પુષ્પમાલા નામની એક અપ્સરા અને માલ્યવાન નામનો એક ગાંધર્વ એવા તાનમાં આવી ગયા કે સ્થળ અને સમયનું ભાન ભૂલીને પ્રેમ ચેષ્ટા કરવા લાગ્યા. આથી ઇન્દ્ર રાજાએ ક્રોધિત થઈને બંનેને શ્રાપ આપ્યો. તમે બીભત્સ ચેષ્ટાઓ કરીને નૃત્યરૂપ તથા મારું અપમાન કર્યું છે, માટે જાઓ, તમે બંને પિશાચ થઈને મૃત્યુલોક પર ભટકો અને યાતના વેઠો. ઇન્દ્રના શ્રાપને કારણે અપ્સરા અને ગાંધર્વ બંને પિશાચ યોનિમાં દારૂણ દુઃખ વેઠવા લાગ્યા. શ્રાપના નિવારણ માટે જ્યાં ત્યાં ભટકે અને જાત જાતના ઉપાયો કરે, પણ આ તો ઇન્દ્રનો શ્રાપ હતો. એનું નિવારણ કેમ કરીને થાય? આખરે બંને થાકી ગયા અને પવિત્ર પીપળામાં વાસ કર્યો. નક્કી કર્યું કે અંજણનો ત્યાગ કરીને પ્રાણ છોડવા. યોગાનુયોગ એ દિવસે જયા એકાદશી હતી. બંનેએ કાંઈ જ ખાધું ન હોવાથી તેમનો ઉપવાસ થયો. વળી ભૂખના લીધે રાત્રે ઊંઘ ન આવી, તેથી જાગરણ પણ થયું. જાણીએ અજાણીએ જયા એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થતાં આપમેળે ઇન્દ્રના શાપનું નિવારણ થયું અને બંને અસલ સ્વરૂપમાં આવીને પાછા સ્વર્ગે ગયા. ઇન્દ્રદેવે બંનેને હસીને આવકાર્યા. બંનેએ રાજા ઇન્દ્રને શ્રાપનું નિવારણ કઈ રીતે થયું એ વિશે પૂછ્યું. ત્યારે ઇન્દ્રએ એકાદશીના વ્રતની અજાણપણે થયેલી ઉપાસનાની અને એના પુણ્યના પ્રભાવની વાત કહી સંભળાવી. આમ જયા એકાદશીના વ્રતનો મહિમા ઘણો અદ્ભુત અને અલૌકિક છે. એ જીવ માત્રનું કલ્યાણ કરે છે. આ એકાદશીની કથા જે કોઈ વાંચે કે સાંભળે એને અગ્નિશ હોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હે મનમોહન, હે રાધા સ્વામી, હે ગોવિંદ ગોપાલ, અમારી પ્રાર્થના સાંભળો. તમે જ સંહારક છો અને તમે જ તારક છો. અમને દુષ્ટ તત્વોથી બચાવીને ભવસાગર પાર ઉતારી મુક્તિ આપો. અમારું કલ્યાણ કરો. અમને વૈકુંઠ વાસ આપો. જય શ્રી કૃષ્ણ.